આજે શ્રાવણ સુદ નોમ છે, શુક્રવાર છે, તારીખ 21/8/2026 વર્ષ છે. ભાઈ આવું છે. પ્રશ્ન મુક્તાનંદ સ્વામીએ પૂછ્યો છે. હે મહારાજ, મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, ભગવાનના સ્વરૂપને વિશે જે સંતને તદાત્મપણાને સંત જે તદાત્મપણાને પામે છે તે સમાધિ કરીને પામે છે કે એનો કોઈ બીજો ઉપાય છે? તદાત્મપણું એટલે એકતા. તદાત્મપણાની સાથેની વાત કરીએ, માછલીને જીવ પાણી છે એ તદાત્મપણું છે. માછલી પાણી વગર રહે? દૂધમાં રહે, ઘીમાં રહે? ન રહે. એ પાણી જેને તદાત્મપણું થયેલું છે. પતંગિયાને એના કરતાં એ પતંગિયું અગ્નિ છે, પ્રકાશ છે, એ તદાત્મપણે છે ને. અગ્નિને પતંગિયાને અગ્નિ તદાત્મપણ, પ્રકાશ દેખાય એટલે તેમાં મરી જવાની તૈયારી રાખે છે. પણ જ્યાં સુધી પ્રકાશ ન હોય ત્યાં સુધી જીવે પણ છે ને, એની પ્રવૃત્તિ પણ કરે છે. બહુ સરસ વેતનામત છે. મેં કાલે વાંચ્યું, બધું મજા પડે એવું વેતનામત છે ભાઈ. સમજી શકાય તો, થોડું અંદર ઉતરે તો. બોલો, કેવી સુંદર વાત કરી. પછી જેમ એક નવું દ્રષ્ટાંત છે. તદાત્મપણું કેમ કહેવાય? કોઈ છોકરાને કોઈ સ્ત્રી સાથે, છોકરી સાથે સ્નેહ બંધાણો અથવા પ્રેમ લગ્નથી કે પ્રેમથી કે ગમે તે સ્નેહ બંધાણો, અથવા તો એના કુટુંબીજનોએ કોઈ છોકરી સાથે પોતાના છોકરાનો સંબંધ કરાવ્યો, પણ એ સંબંધ થયા પછી હજી લગ્ન થયા નથી. લગ્ન થયા પછી પૂરું થઈ ગયું. લગ્ન થયા નથી. તમે કોઈ પણ વિષય મળવાની, મીરા કહેતી ને, મીરા બહુ સરસ કહ્યું. લોકોએ કહ્યું કે તું આટલી તડફે છે ભગવાન માટે, તો ભગવાન તો તને મળતા નથી. હું ક્યાં ભગવાન તડફવામાં મળવા માટે તડફું છું? તો આમ હું ભગવાન મળે ના મળે એની પ્રશ્ન મને પ્રાપ્તિ નથી, પણ હું એમ માનું છું કે એના માટે આ જીવન તડપતી રહું. બસ આ મને ગમે છે. મળ્યા પછી તો પૂરું થઈ જશે, પછી શું રહેશે મારા વિષયને? પણ જે તડફડાટ છે એ મળ્યા પહેલાંનો છે. છોકરાને પત્ની મળ્યા પછી તો પૂરું થઈ ગયું. પછી તો શું એની ચિંતન કરવાનું? એનું ચિંતન લાંબુ ન રહે. પછી તો 6-12 મહિના જાય એટલે ડખા શરૂ થઈ જાય, એકબીજાના કંકાસ શરૂ થઈ જાય. પણ જે પ્રેમ હતો ને, મીઠો પ્રેમ, મળવાનો, બોલવાનો, ખાનગીમાં કેટલીક જગ્યાએ બોલી ન શકે તો ખાનગી મોબાઈલ રાખે, ખાનગી વાતો કરે અને કલાકો સુધી પ્રેમથી વાતો ચાલે, એ તદાત્મપણું થઈ ગયું. એની સાથે તદાત્મપણું થયું ને, પોતાની પ્રવૃત્તિ પણ કરે છે અને તદાત્મપણું પણ છે. તો એવું જે તદાત્મપણું, તદાત્મા એટલે એક થઈ જવું. ઘણીવાર નહીં કહેતા અમારા દેહ અલગ છે બાકી અમે એક જ છીએ. ઘણીવાર આપણે વપરાય છે ને, અમારા દેહ જ અલગ છે બાકી અમે એક જ છીએ બધા. એને તદાત્મપણું કહેવાય. તે એવું તદાત્મપણું તે મુક્તાનંદ સ્વામી કે સમાધિએ કરીને જે થાય કે સમાધિ વિના. આગળ સમાધિનું પ્રકરણ 26માં સરળ કરી દીધું પાછું. પ્રથમના 26માં એમ કહ્યું કે સમાધિ 2 પ્રકારે થાય, પણ આ બહુ સરળ છે. અહીંયા બહુ સરળ છે ભગવાનના ભક્તને માટે, કારણ કે આપણી સમાધિ સુધી પહોંચી વળડી એમ નથી. 26માં પ્રથમનામાં એમ કહ્યું કે સમાધિના 2 પ્રકાર છે: યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા અને સમાધિ. આ 8 વાના સિદ્ધ કરો તો સમાધિ થાય. તો કે એ કયો બાપો કરવા બેસવાનો છે અત્યારે? કોણ કરશે? એ યમ, નિયમ, પ્રાણાયામ, નિયમ, આસન, ધ્યાન, ધારણા, સમાધિ કોણ કરશે? પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા, સમાધિ કોણ કરવા બેસવાનું છે? કોણ યમનું પાલન કરે? કોણ નિયમનું પાલન કરે? યમ, નિયમ, આસન કોણ પલેઠી વાળીને બેસી જાય છે 12 કલાક સુધી? યમ, નિયમ, આસન, પ્રાણાયામ, આમ નાસિકાને શ્વાસ ચડાવો, વાર 5-10 મિનિટ પતી ગયું 24 કલાક એની પાછળ કૂટાયા કરીએ છીએ. તો પ્રાણાયામ, પ્રત્યાહાર, ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો. ધ્યાન, ધારણા અને સમાધિ. ધ્યાનમાં બેસવાનું કોને બાપીભાઈ ગમે છે? કીડીઓ ચડે છે. 15-20 મિનિટ બેસીએ ને તો ઊંચા નીચા થઈ જઈએ. માનસીમાં એમ થાય ક્યારે પતે એવું થાય.
ઘણીવાર તો કર્મચારીઓ કામ કરતા હોય અને આપણે એને નિયમ આપીએ કે ભાઈ આ ચોમાસું છે 11 માળા કરજો, તો એ આજે સાંજે એને એમ થાય કે ચાલો સાંજે આપણે જમીને કરી લેશું. પછી જમીને કરવા માટે આખો દિવસ થાક્યો, ઊંઘ આવે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. એકાધિક માળા થઈ જાય, 2 થઈ જાય, 3જી માળાએ ઊંઘ ચડે એટલે માળા જ પડી જાય નીચે. ભાઈ માળા જ નીચે જાય, વળી ઉપાડે સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. પછી મણકા જ પૂરા ન થાય, 50 થાય તે જુએ કેટલે પહોંચ્યું. હવે આ ક્યાં મેળ બેસે એવો છે કયો ભાઈ? આ કંઈ મેળ બેસે એવો છે? એટલે કે એ શક્ય નથી, એ સમાધિ શક્ય નથી. સમાધિ તો સમાધિ એ કરીને એ સમાધિ શક્ય નથી. બે કયું યમ નિયમ આસન ધ્યાન પ્રાણાયામ પ્રત્યાર ધ્યાન ધારણા સમાધિ શક્ય નથી. એટલે મહારાજે રસ્તો બતાવ્યો. મારે કે બીજો પણ છે, બીજું કાંઈ ના થાય. ભગવાનને સામે જોઈને ભગવાનની મૂર્તિને જોયા કરો. ભગવાનની મૂર્તિને જોયા કરો. મૂર્તિને જોતા 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 એમાં લક્ષ્ય થઈ જશે અને એમાં સમાધિ થઈ જશે. પેલા આસનો બધા ગયા, જે પેલા સાધનો બધા ગયા બિના સાધને. એટલે મહારાજ કીધું બિના સાધને સીધા દશા બતાવી, બિના સાધને સીધા દશા બતાવી. સાધન કર્યા વગર સિદ્ધ દશા બતાવી. આવું છે. મહાપુરુષ સ્વામી કયા ગામના હતા ભાઈ? એનું દ્રષ્ટાંત સારસુ ઉપલેટા લાલા બાબુનું. બોલો, મને ભૂલાઈ ગયું. તમને જશું મહાપુરુષ દાસ સ્વામી. હવે નહીં જાતો, કંઈ ગામ તો હતું જે હોય તે. કેશા ભગત એ ગામના જાણીતું ગામ. એ ભગત મહાપુરુષ કયા ગામના હતા? ભાયાવદરના. બરાબર. ભાયાવદરના મહાપુરુષ સ્વામી થઈ ગયા. તો ભાયાવદરમાં કેશા ભગત થયા. કેશા ભગતને ગુણાતીતાનંદ સ્વામી જોડે સંબંધ. આ સમાધિએ કરીને તદાત્મપણું નથી થતું અને બિના સમાધિએ કરીને તદાત્મપણું થાય છે. સમાધિએ કરીને તદાત્મપણું નથી થતું, એ બિના સમાધિએ કરીને તદાત્મપણું થાય છે. અને એટલા માટે અહીંયા એક સરસ વાત લખી. શું લખ્યું? મહારાજ કે એવા કોઈ સંતનો સમાગમ મળી જાય જેને તદાત્મપણું સાધેલું છે, એવા કોઈ સંતનો સમાગમ થઈ જાય અને એનો સમાગમ થઈ જાય. ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ થયો કેશા ભગતને. હવે એને સ્વામીએ કહેલું કે આપણે સંસારમાં પડવું નથી કેશા, ભલે ગુરુજી આપણી સાથે સેવામાં રહીશ. હવે થયું શું? ઘરમાં તો ગ્રસ્તાશ્રમે તો એને એક જ વસ્તુ હોય ને. કઈ વસ્તુ હોય? પરણાવી દો છોકરો, વહેલી તકે પરણાવી દો છોકરો, વહેલી તકે પરણાવી દો. 20 વર્ષનો થયો ત્યારે એને કીધું કે ભાઈ મારે તમે લગ્નની તૈયારી ના કરો, મારે લગ્ન કરવા નથી. બિના સાધને સમાધિએ વગર કેવું તદાત્મપણું થાય છે અને સમાધિએ કરીને તદાત્મપણું થતું નથી. આ એક વસ્તુ છે. બહુ મહેનત કરી પણ એક આખરે એના સંબંધીઓએ લગ્ન કરાવી દીધા. એના પત્ની ઘરે આવ્યા, ભાયાવદર આવ્યા. રાત્રિનો સમય થયો. એ કેશા ભગતે કહ્યું, જો આપણે લગ્ન કર્યા આપણે, મારે તો ભગવાન ભજવા છે, પણ ઘરના લોકો માન્યા નથી એટલે આપણે લગ્ન કરવા પડ્યા છે. બેસ સામે બેસ, આ સામે દિવાલે બેસે, પેલા દિવસે 2-4 કલાક ઉપદેશ કરે. આ શરીર તો કારેલ પડી જશે, આપણે કરવાનું નહીં થાય. ભાયાવગરના કેશા ભગત ભગવાન ભજી લેવા છે. આ વ્યવહાર તો દુનિયા છે ને છે, એ તો થયા જ કરશે, એમાં ક્યાં ઊભું રહેશે? ભગવાન ભજાય એ મહત્ત્વનું છે.
ઘરવાળીને 6 મહિના ઉપદેશ કર્યો. એને પણ વૈરાગ ચડી ગયો કે આમાં શું રાખ્યું છે. પણ 6 મહિના સુધી એને હાથ પણ અડાડ્યો, સ્ત્રીથી દૂર જ રહ્યો, બોલ્યા સિવાય કંઈ વાત જ નહીં. પછી 6 મહિના થયા, 12 મહિના થયા, એટલે ગ્રસ્તાશ્રમીને તો શું હોય, સંતાનની પ્રાપ્તિની ઈચ્છા હોય કે હવે કે ગર્ભ રહે તો સારું. એટલે એક દિવસ એને સાસુએ પૂછ્યું કે તમારે કેવું છે એમ કે કંઈક બાળકની પ્રાપ્તિ. તો કે બાળકની પ્રાપ્તિની છોડી દો, આજે નહીં મરણ સુધી કોઈ બાળક નહીં આવે. તો કે કેમ એવું? તો કે 12 મહિના થયા હું ભગતની સાથે રહું છું, એ સામે દિવાલે બેસે છે અને હું આ દિવાલે બેસું છું, અને એ ઉપદેશ કરે છે. અને ઉપદેશ કરતાં કરતાં મને વૈરાગ્ય કરી દીધો છે. મારે સંસારમાં કોઈ રસ રહ્યો નથી, આની મને અડા પણ નથી, એટલે સંતાનની પ્રાપ્તિની કોઈ અપેક્ષા નથી. હે ગજબ છે. બા એક વસ્તુ કહું, શું? એ ભગતની ઈચ્છા પૂરી કરો. એને સાધુ થવાની ઈચ્છા છે, પૂરી કરો. હું તમારા છોકરા રૂપે રહીને તમારી સેવા કરીશ, અહીંયા ઘરે રહીશ, પણ ભગતને જવા દો. આ મારું વચન છે. પછી તો હવે રહ્યું શું? હવે આને હવે વૈરાગ્ય છે, એટલે પછી રજા આપી કે જાઓ ભાઈ જાઓ, તમારું કામ ફતે કરો. પછી કેશા ભગત રવાના થયા. હવે ઉપલેટા વચમાં આવ્યું. હું લાલા બાબુ સમાધિનિષ્ઠ. હવે આ કેશા ભગતને કંઈ સમાધિનો કોઈ પ્રસંગ છે નહીં, અને લાલા બાબુ સમાધિનિષ્ઠ છે ઉપલેટાના. તો એમ થયું કે ચાલો લાલા બાબુ મહાન ભગવાનના ભક્ત છે, તેની સાથે એક રાત્રિ રહીએ, એનો સમાગમ કરતા જઈએ, કાલે સવારે નીકળીશું. લાલા બાબુ જોડે બેઠા, જમ્યા. સાંજે લાલા બાબુની ઉંમર લાયક એટલે પગચંપી કરવા લાગ્યા. પગચંપી કરતાં કરતાં લાલા બાબુને પૂછ્યું, લાલા ભગતને પૂછ્યું, લાલા બાપા કહેતા, લાલા બાપા તો કે સમર્થ હો, પણ સમર્થ લાલા બાપા. એ લાલા બાપાના પગ દબાવતા હતા. ત્યારે કેશા ભગતે કહ્યું કે બાપા, મને સપનામાં સ્ત્રીનો ઘાટ થતો નથી. જાગ્રતમાં તો નહીં, સપનામાં સ્ત્રીનો ઘાટ થતો નથી, પણ મને મૂર્તિ અખંડ નથી દેખાતી. મને અખંડ મૂર્તિ દેખાય એવું કરવું છે. એવી મારા ઉપર દયા કરો, તમે સમાધિનિષ્ઠ છો, અને મને અખંડ મૂર્તિ દેખાય એવું કરી આપો. મને મૂર્તિ દેખાય છે, મહારાજનું દર્શન થાય છે, બધું થાય છે, પણ મને એક ક્ષણવાર જાય છે તો મને આકળ વાકળ થઈ જાય છે. અખંડ મૂર્તિ દેખાય. લાલા બાપુ સૂતા હતા ને ઊભા થઈ જા, ઊભો થા, હું સમાધિનિષ્ઠ છું, અને છતાં બૈરી છોકરા સમાધિમાંથી બહાર કાઢા છે, અને તને વિના સમાધિએ કોઈ સ્ત્રીનો સંકલ્પ થતો નથી, અને મહારાજની મૂર્તિનું દર્શન કરે. હું તો સમાધિમાં જાઉં ત્યારે દર્શન કરું. મારી પાસે તારું કોઈ અત્યારે રવો ન થા, એ ગુણાદત્ત બાપાનું કામ છે, મારું કામ નથી. એ ગુણાતીત બાપ કરી શકે, આ સમાધિનિષ્ઠ અને સમાધિ વિના. એટલે મહારાજે એ વેતનામૃતમાં સમાધિનું પ્રકરણ બતાવ્યું કે તમારે સમાધિ કરવી જ હોય જો ચિત્તના લય કરીને પ્રાણનો લય કરજો તો સમાધિ થશે. પણ અહીં તો મહારાજે કાઢી જ નાખ્યું. મહારાજ કે સમાધિ, તો કે હા, તદાત્માપણું ભગવાનની જોડે કે તદાત્માપણું, તો કે તદાત્માપણું કરવા માટે પહેલાં તો એવા તદાત્મા જેને સાધ્યું હોય એવા સંતનો સમાગમ જોઈએ. તદાત્માપણું હોય તેને પછી શું કરવાનું? તદાત્માપણું, બસ એમાં કંઈ જરૂર નથી, સમાધિની કોઈ જરૂર નથી. બિના સમાધિ તદાત્માપણું થાય છે, કોઈ સમાધિની જરૂર નહીં. મોટા મહારાજશ્રી જ મને એક ફેરા વાત કરી હતી, આ આવી જ સરસ વાત હતી. આમ ફરતા હતા ને ત્યારે કે મને એક હરિભક્તોએ કે પૂછ્યું કે બાપજી, પહેલું જ વેતનામૃત શરૂ કરીએ છીએ ત્યાં લખ્યું છે કે અખંડ ધ્યાન કરવું, ભગવાનનું અખંડ પહેલાં વેતનામૃત છે ને, ધ્યાન અખંડ ધ્યાન કરવું. તો બાપજી અખંડ ધ્યાન કરીએ તો ગાડીઓ કેવી રીતે ચલાવીએ? ભગવાનની મૂર્તિમાં જ અખંડ આમ ધ્યાન કરીને બેઠા રહીએ તો ગાડી ભટકાય નહીં સામે. ખેલાડી હરિભક્તો હશે, ગાડી ભટકાય ને આવું તો તમારે ના કહેવાય. અખંડ પહેલું જ લખ્યું, પહેલું જ વેતનામૃતમાં લખ્યું કે જેને અખંડ ચિંતન ભગવાનનું થતું હોય તેને કંઈ કરવા જેવું નથી. જેમ કોઈની પાસે ચિંતામણી હોય અને ચિંતામણી જેમ ચિંતવે તેમ પ્રાપ્ત થાય, તેમ ભગવાનની મૂર્તિ તો ચિંતામણી સમાન છે. જે જે પદાર્થ ચિંતો એ પ્રાપ્ત થાય છે. તો એ અખંડ ધ્યાન કરવાનું કહ્યું છે. તો
તો ધ્યાન અખંડ થાય કેમ? આ વ્યવહાર કેવી રીતે કરવો? મારે શ્રી બહુ સરસ જવાબ આપ્યો, એ મને યાદ છે હજી. મોટા મારે શ્રી કે અખંડ ધ્યાન કરવું. મદરૂપમિતિ મદવાણી માન્યમ પ્રમાદરાત શિક્ષાપત્રી છે એ મારું સ્વરૂપ છે. જુઓ અખંડ ધ્યાન કેવી રીતે કરવું. મદરૂપમિતિ મદવાણી માન્યમ પદરા પરમાદરાત. આ શિક્ષાપત્રી છે એ મારું સ્વરૂપ છે અને એ મારા સ્વરૂપને તમે પાલન કરજો, આદરપૂર્વક પાલન કરજો. આ શિક્ષાપત્રીની એક એક કલમને પાલન કરશો એટલે મહારાજનું અખંડ ધ્યાન થઈ ચૂક્યું. કેમ તો કે આ મહારાજનું સ્વરૂપ જ છે. હવે પહેલાંમાં ક્યાંય પહોંચી ન વળે, આ કેટલું સરળ થઈ ગયું. મહારાજની આજ્ઞાનું પાલન કરવાનું. હવે આજ્ઞા કે 212 તમારે ક્યાં પાળવાના છે? તમારે 150 આવતું હોય, 120-25 આવતું હોય દરેકને માટે. ગ્રસ્તનું, ત્યાગીનું, બ્રહ્મચારીનું અલગ અલગ લખ્યા છે. 121 સુધી તો બધાને હરખું છે. મતમ વિશિષ્ટા દૈત મેં ગોલોકધામ તેપસે તત બ્રહ્માત્મના કૃષ્ણ સેવા મુક્તિ છે. ગમે તો 121મો શ્લોક છે. એટલે 20 સુધી બધાને સરખું જવાનું શિક્ષાપત્રીમાં. પછી તો કોઈના 15 ને કોઈના 20 ને એવા બધા શ્લોકો છે. તો એમાં રહેવાનું. ગ્રસ્તાશ્રમ ત્યાગ મહારાજશ્રીના 15 શ્લોકો છે, ગાદીવાળાના 2 શ્લોકો છે. આમાં જ આપણે ફરવાનું, બીજું લાંબુ કંઈ કરવાનું છે નહીં. તો એ શિક્ષાપત્રી જે મેં લખી છે એ શિક્ષાપત્રીનું તમે જો સહઅક્ષર પાલન કરશો એટલે મારા સ્વરૂપનું ધ્યાન થઈ ગયું. અહીં મહારાજ આ જ વસ્તુ કહે છે. સ્વામીએ પૂછ્યું છે એનું કારણ શ્રીજી મહારાજ બોલ્યા છે જેણે ભગવાનનું સ્વરૂપ કાલે અમે કહ્યું. કાલે શું કહ્યું? કાલે ભગવાનનું સ્વરૂપ શું કહ્યું હતું? એ બોલો સત્ય સ્વરૂપ. કાલે ભગવાનનું સ્વરૂપ શું કહ્યું હતું? હે? મહારાજે ગઈકાલના વચનામૃતમાં એમ કહ્યું કે અમે જે અહીંયા બેઠા છીએ તે અક્ષરધામ અમને અમારે એકતા રહે છે. શેની? અક્ષરધામની જોડે જે અક્ષરધામ છે તેને વિશે તેજ અમારા હૃદયકાશને વિશે તેજ દેખાય છે. અને તેજને વિશે શું દેખાય છે? તેજને વિશે તેજ કેવું દેખાય છે? તો ચોમાસાના વાદળામાં જે આકાશમાં છાવી ગયો હોય ને જેવું વાદળ એવું અમારા તેજ દેખાય છે. અને એ તેજને વિશે મૂર્તિ દેખાય છે. અને મૂર્તિ તો શ્યામ છે, મૂર્તિ શ્યામ છે પણ તેજે કરીને મૂર્તિ શ્વેત જણાય છે અમને. આ મહારાજે કીધું. આ શરૂઆત ત્યાંથી કરી મહારાજે વચનામૃતની. અને એટલું તમે માનજો કે તેજને વિશે મૂર્તિ છે તેને મહારાજ બીજું ના માનો તો આટલું માનજો કે તેજને વિશે મૂર્તિ છે એ જ આ પ્રત્યક્ષ મૂર્તિ છે તેને મહારાજ પ્રત્યક્ષ દેખે છે. પછી ધીમે આગળ લઈ જઈ અને મહારાજે શું કીધું? પછી બધી વાતો કરી કે અમને કોઈ શબ્દ સ્પર્શનો રસ નથી, આ નથી, તે નથી, બધું કહ્યું. બરાબર? એક પછી એક પ્રકરણો ચલાયા. અને છેલ્લે મહારાજે કીધું કે જે તેજને વિશે મૂર્તિ છે એ આ પ્રગટ મહારાજ બેઠા છે એ જ છે. આવું નક્કી કરવાનું છે. પ્રત્યક્ષ મહારાજ બેઠા છે એ જ તેજને વિશે મૂર્તિ છે. અને એમાંથી જ બધા અવતારો થાય છે અને એમાં જ લીન થાય છે. આ વચનામાં 13મું અને આ 14મું જે અવતારો બધા થાય છે આ મૂર્તિમાંથી જ થાય છે અને એમાં જ લીન થાય છે બધા. બોલો કેટલું સરળ કરી બતાવ્યું. અને મહારાજ એમ કે છે એવો જે મેં તમને કાલે કીધો, કાલના દિવસે મેં તમને વાત કરી એને નિરુત્થાનપણે નિશ્ચય કહેવાય. કેવો નિશ્ચય? નિરુત્થાનપણે નિશ્ચય. કયો નિશ્ચય? મહારાજ ગઢપુરમાં બેઠા છે અત્યારે. ગઢપુરમાં બેઠા છે ને ગઢડાના વચનામૃત ચાલે છે અને લીંબ વૃક્ષ નીચે બેઠા છે. લીમડાના વૃક્ષ નીચે બેઠા છે. તો ગઢપુરમાં લીમડાના વૃક્ષ નીચે બેઠા છે અને મહારાજ કે જુઓ તમે એકવાર આ લીમડાને જોયો ને આપણે લીમડાને, પછી તમને નિશ્ચય થયો આ લીમડો છે કે આંબો છે એવો નિશ્ચય તમને થયો કે નહીં? વડતાલમાં બેઠા હોય તો આંબા નીચે બેઠા હોય અને ગઢપુરમાં બેઠા હોય તો લીમડા નીચે બેઠા હોય. પણ એક ફેરા આંબા અને લીમડાને જોઈ લીધો અને એને નીચે બેઠા. પછી કોઈ કહે કે મહારાજ ગઢડામાં ક્યાં બેઠા હતા? તો આપણે એમ કહીએ આંબા નીચે બેઠા હતા એમ કહીએ. કેમ આંબા નીચે બેઠા હતા એમ કઈ? પીપળો હતો એ તો એમ કહીએ આપણે. એ બેઠા હતા એ પીપળો હતો. ભાઈ એવું થાય છે કે નથી થતું? મહારાજ બેઠા હતા એ પીપળો હતો. મહારાજે એમ કહ્યું કોઈ ધોકો લઈને આવે તો? કોઈ ધોકો લઈને આવે? મહારાજ ક્યાં બેઠા હતા? તો લીમડા નીચે. મૂર્ખ! લીમડો હતો? પીપળો હતો? અરે લીમડો હતો. ધોકેથી માથું તોડી નાખું. બોલ પીપળો હતો એમ બોલ. તો કે હા પીપળો હતો. કેમ?
બોલ્યો કેમ? ધોકાના બળે બોલ્યો, પણ અંદરથી સમજે છે. અંદર એને ખબર છે ધોકો પર માથું તોડી નાખશે. માથું તોડી નાખવાની કાંઈ જરૂર નથી. આ મૂર્ખાને સામે કાંઈ લપ કરવાની જરૂર નથી. હા ભાઈ પીપળો જાને તું, પણ અંદરથી સમજે છે પીપળો હતો એમ સમજે છે? હા, સમજે છે અંદરથી પીપળો? ઘનશ્યામભાઈ અંદરથી પીપળો હતો એમ સમજે છે? પ્યોર સમજાય છે કે આ લીમડો છે, લીમડો છે ને લીમડો છે. તેમ મહારાજે અહીંયા કહ્યું. જુઓ કેટલું સરસ. શ્રીજી મહારાજ બોલ્યા છે, જેણે ભગવાનના સ્વરૂપનું કાલે અમે કહ્યું તેવું યથાર્થ જાણ્યું હોય તેને કોઈ જાતનું ઉત્થાન રહ્યું ન હોય, અને તેમાં કોઈ જાતનું ઉત્થાન આ પ્રત્યક્ષ બેઠા છે એ અક્ષરાધિપતિ છે, અને એમાંથી જ બધા અવતારો થાય છે, અને એમાં જ લીન થાય છે. આ બેઠા છે એ જ. એ ભલે એને તડકો લાગે ત્યારે છાંયે બેસે, જ્યારે ભૂખ્યા થાય ત્યારે પાણી, ભૂખ્યા થાય ત્યારે જમવાનું માગે, તરસ્યા થાય ત્યારે પાણી માગે. ઘણા તો મહારાજના ચરિત્ર એવા હોય, થાકીને ત્યાંથી ગઢડાથી વડતાલ ગયા, અને વડતાલ ગયા તે બ્રહ્મચારી કે ભૂખ બહુ લાગે છે બ્રહ્મચારી, કાંઈ જમવાનું હોય તો મહારાજ હવે તો અત્યારે સંઘ બધો આવી ગયો, મહારાજ કંઈ સંઘ તો એની રીતે વ્યવસ્થા કરશે, પણ અમારે કંઈ ખાવાનું છે? બ્રહ્મચારી કંઈ બેસી જાઓ મહારાજ, લ્યો. તે શ્રીજી મહારાજ બેસી ગયા. બ્રહ્મચારી શું લાવ્યા? શાક ને પૂરી લાવ્યા ઠાકોરજીને. ઓહો મહારાજ કે સારું કરી લો, તમે સારું કર્યું, લો દૂધ હોતોય આપજો પાછા કે. હા મહારાજ આવી રીતે મહારાજ જમવા બેસી જાય. ભૂખ આવી લાગે પાછી કે થાકીને આવ્યા હો, કેટલે દૂરથી આવ્યા, થાક લાગ્યો છે, જમવાનું આપો કાંઈ. તો જમવાનું માગી લે. હવે એને એમ કહેવું કે આ અક્ષરધામની મૂર્તિ છે આ જ છે, અને જે મહારાજે જે કીધું અક્ષરધામમાં સ્વરૂપને જે અવતારો થાય છે આમાંથી જ થાય છે. કેટલું કઠિન છે, કેટલું કઠિન છે. ભલાના નિશ્ચય તૂટી જતા હોય, અને એમાંય જે ચરિત્રમાં કંઈનું કંઈ કરે તો કંઈ થઈ જતું હોય. મહારાજને બધા ગઢડામાં નાવા બેઠા, અને એમાં મહારાજ ઉપર ઓટલા પારી ઉપર બેઠેલા, અને બધા કાઠીઓએ કહ્યું કે ધડોધડ નાવાનું, ધડોધડ નાવાનું. નવા પડ્યા, અને મહારાજે રાગે રહીને અલિયા ખાતરનું ધોતિયું પગેથી દબાવી દીધું ને પછી પડ્યા તો ધોતી વગર નીચે પડ્યો. અને એમાં જે અવગુણ ચડ્યો કે આ હારો કે ભગવાન તો ખરો પણ છોકરડું ને હજી કે લે, હજી છોકરડું ને આવું થઈ જાય ભાઈ. હું તો મહારાજની સાથે જ રહેતા હતા ને, છતાં ઉચ્ચ નિશ્ચય રહ્યો કે છોકરડો ને ગયો તે ગયો. બે ચાર વસ્તુ બતાવી કે એક તો માનની વાતમાં ગયા, ને એક આ બે ચાર વસ્તુ થઈ. તે ગયા શ્રીજી મારા સ્વધામ ગયા ત્યાં સુધી પાછો ના આવ્યો. બોલો, આ નિરસ્થાન નિશ્ચય કહેવાય. નિરુસ્થાન નિશ્ચય કહેવાય ને, આનું નામ નિરુસ્થાન નિશ્ચય ના કહેવાય ભાઈ. એટલે મારા કે યથાર્થ જાણ્યું હોય તેમાં કોઈ જાતનું ઉત્થાન રહ્યું ન હોય. જેમ આ લીમડાનું વૃક્ષ છે તે એકવાર જાણી લીધું છે, અને પછી કોઈ રીતે મનમાં સંકલ્પ થતો નથી. લીમડો હશે કે નહીં હોય એવો સંકલ્પ થતો નથી. એવી રીતે ગમે તેનો સંગ થાય, ગમે તેવા શાસ્ત્ર સાંભળે, પણ જે કોઈ રીતે કરીને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય કર્યો હોય તેમાંથી મન ડગમગે નહીં, એવો જે નિરુત્થાન નિશ્ચય, તે ભગવાનનો નિશ્ચય, એને જ તદાત્મપણું. મહારાજ કે સમાધિ સિવાય આ ઘણું થાય, આ બધું બધેને થાય. હજી તો કાલે મહારાજ બહુ સરળ કરી આપે છે કે આવું નિરુત્થાન નિશ્ચય થયો હોય એને બધું સ્થાન થઈ રહ્યું, બધું કામ થઈ ગયું, એને કાંઈ કરવા જેવું જ રહેતું નથી. બસ મનોવૃત્તિ. તમે મહારાજ ભક્તે તે કૃષ્ણાય નર્પિતમ વાર્યપીક હતી 60મો શ્લોક. ભક્તે તે કૃષ્ણાય નર્પિતમ વાર્યપીક નપેય અમને ભક્ષા પત્રકંદ ફલાદપી. અમારા આશ્રિતોએ ફળ પુષ્પ કે ભગવાનને અર્પણ કર્યા છે. તમે જમવા બેઠો ત્યારે કોડીએ કોડીએ સ્વામિનારાયણ થાય છે? જો નિરુત્થાન નિશ્ચય કરવો હોય તો કાંઈ તમે રૂમમાં બેઠા છો અને ફળ જમવાની ઈચ્છા થાય, કાજુ બદામ કંઈ લાયા, મગફળી લાયા, તો જમતી હોય મહારાજ જમો. પાણી પીતા થાય છે મહારાજ જલપાન કરો, થાય છે? નથી થતું. તો નિરુત્થાન નિશ્ચય નથી. નહીં ને તમને જો કોઈ પણ કરતા એમ થઈ જાય, હા મહારાજને યાદ કરો, મહારાજને જમાડો, મહારાજને જમવાનું સમજો. તમને 4 વાગી જાય અને માનસી થતી નથી, તો તમને એમ થાય છે ઓહો 4 વાગી ગયા, મહારાજને જમાડ્યા નહીં, હજી મહારાજને નવા ધોવાનું બાકી રહ્યું હશે, તો મહારાજ ઉતાવળા થતા હશે, તો ચાલો બેસીને પેલું પૂરું કરી દઈએ. 12 વાગ્યાનો સમય થઈ જાય, એમાંથી તમે 2 વાગે જમવા બેસો ત્યારે તમને એમ થાય છે 2 વાગી ગયા, મહારાજની શું હાલત થઈ હશે, મહારાજ જમ્યા નહીં, 2 વાગ્યા સુધી મહારાજ ભૂખ્યા રહ્યા. એવું થાય છે? જો એવું ના થતું હોય અને જે ઓહિયા કરતા હોય એને ઓહિયા કર્યા કહેવાય. જે આવ્યું તે ખપે ને બાવો બેઠો જપે, એમાં કોઈ ઠેકાણું ન હોય. જે આવ્યું તે નહીં ભગવાન જમ, નહીં આ કરવું તે કરવું,
જે એ નિરુત્થાન નિશ્ચય ના કહેવાય. એને મહારાજ કે જો નિરુત્થાન નિશ્ચય એવો થઈ જાય કે મહારાજ બેઠા છે, મહારાજ વગર મારથી પાંદડું હલાવાય નહીં. શ્રીપતિમ શ્રીધરામ સર્વદેવ